ઇન્દ્રિયો કઈ કઈ છે સજ્જનો સાંભળજો। 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, આંખ, નાક, જીભ, કાન, મળમૂત્રના દ્વાર, આ કર્મ કરે છે। આંખ જોવાનું કામ કરે છે। આંખને ગમે એ જ આપણે જોવું ના જોઈએ। આંખને બધું સારું સારું જોવું ગમે। કાનને સારી સારી વાતો સાંભળવી ગમે। સારું સારું સંગીત સાંભળવું ગમે। જીભને સારું સારું ખાવું ગમે। આ બધી ઇન્દ્રિયો આપણને પોતાની તરફ આકર્ષે છે, પણ ઇન્દ્રિયો બહુ બલવાન છે। અને સંતો કહે છે, દેખના એ ઇન્દ્રિયો કે ઘોડે ન ભગે। ઇન્દ્રિયો ઉપર જેને વિજય મળે ને એ જીતેન્દ્રિય। હનુમાનજી જીતેન્દ્રિય છે। જે કોઈ ઉપર વિજય મેળવે શક્તિથી એને વીર કહેવાય, પણ જે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવે ને મહાવીર કહેવાય। એટલે હનુમાનજી મહાવીર છે। ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો, જીતશ્વાસો, શ્વાસ ઉપર વિજય મેળવવો। શ્વાસ છે ને એ આપણું આયુષ્ય છે। જેટલો શ્વાસ ઉપર આપણો કંટ્રોલ હશે એટલું આપણું આયુષ્ય સારું।